મિત્રો, આજે આપણે વાત કરશું 3 એવી વસ્તુ વિશે. જો તે 3 વસ્તુને તમે તમારા ખોરાકમાંથી દૂર કરી દેશો તો ડાયાબિટીસ થવાની સંભાવના તમારા શરીરમાંથી ઘણી હદ સુધી ઘટી જશે. જી હા મિત્રો, ડાયાબિટીસ જીવનધોરણ આધારિત બીમારી છે. અત્યારે દર ત્રીજી વ્યક્તિએ એક વ્યક્તિને ડાયાબિટીસની સમસ્યા જોવા મળતી હોય છે. પરંતુ અમુક ખાવા પીવાની વસ્તુને બંધ કરીને તમે આ બીમારીથી બચી શકો છો. વિચારો કે તમારું શરીર એક ગાડીની બરોબર છે અને જો તમે આ ગાડીની અંદર ખરાબ પેટ્રોલ અથવા તો ખરાબ ડીઝલ નાખો છો તો આ ગાડીની અંદર તકલીફો આવવાનું શરૂ થઈ જશે. એવી જ રીતે આપણે જે 3 ખોરાકની આ વિડીયોમાં વાત કરીશું તે 3 વસ્તુ આપણા શરીરની અંદર મીઠા ઝેરની જેમ કાર્ય કરે છે અને તમારા શરીરને અંદરથી જ ધીમે ધીમે ખરાબ કરવાનું ચાલુ કરે છે. તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ કયા એવા 3 ખોરાક છે જેને આપણે ખાવાનું બંધ કરી દેવું જોઈએ જેથી આપણને ડાયાબિટીસ થવાની સંભાવનાઓ ઘણી ઘટી જાય. તો સૌથી પહેલી વસ્તુ જે તમારે તમારા ખોરાકમાં બંધ કરવી જોઈએ તે વસ્તુ છે એવા પીણાઓ કે જેની અંદર શુગરની માત્રા વધુ હોય. આપણા રોજિંદા જીવનમાં આપણે જેટલા પણ ઠંડા પીણા પીએ છીએ તે બધા જ ખાંડથી ભરેલા હોય છે. ખાસ કરીને જે ફ્રૂટ જ્યુસ પેકેટમાં મળે છે અથવા તો માર્કેટમાં જ્યુસની દુકાનેથી તમે જે ફ્રૂટ જ્યુસ લ્યો છો આ બંનેની અંદર ખાંડ ભેળવેલી હોય છે. એવી જ રીતે પેપ્સી, થમ્સઅપ, કોકાકોલા, સ્પ્રાઇટ, ચા, કોફી, મિલ્કશેક આવી ઘણી બધી વસ્તુમાં ખાંડ મિક્સ કરેલી હોય છે. જ્યારે આપણે ખાંડવાળું પીણું વધુ માત્રામાં પીએ છીએ તો આ પીણાની અંદર રહેલી શુગર સીધી આપણા પેટમાં જઈને શોષાઈ જાય છે, જેના પરિણામે આ ઠંડા પીણા પીતા જ આપણને એનર્જી તો મળે જ છે પરંતુ આ આપણા બ્લડ શુગરના લેવલને ઝડપથી વધારી દે છે અને તે સ્વાદુપિંડને ફોર્સ કરે છે કે સ્વાદુપિંડ વધુ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે. આ ઇન્સ્યુલિન શુગરને કંટ્રોલ કરવા માટે તો ઠીક છે પરંતુ આના ઘણા સાઈડ ઇફેક્ટ પણ થતા જોવા મળે છે અને આપણા શરીરના કોષો આને વધુ પસંદ કરતા નથી. તમે જ વિચારો, કોઈ એવા મહેમાન જેને તમે જરા પણ પસંદ નથી કરતા, તે મહેમાન વારંવાર અવારનવાર તમારા ઘરે આવવા લાગે તો પછી તમે શરૂઆતમાં તો કંઈ નહીં બોલી શકો પરંતુ થોડા સમય પછી તમે કંઈક બહાનું કરી દેશો કે તમે ઘરે નથી અથવા તો કામમાં વ્યસ્ત છો. એવી જ રીતે જ્યારે ઇન્સ્યુલિન વારંવાર તમારા કોષ પાસે જાય છે ત્યારે આ કોષને આ ઇન્સ્યુલિન ગમતું નથી અને આપણા શરીરના કોષો આ ઇન્સ્યુલિનને તેના ઘરના દરવાજાની બહાર જ ઊભું રાખી દે છે અને ઇન્સ્યુલિનને કોષમાં ભળવા દેતું નથી અને આ વસ્તુને ડૉક્ટરની ભાષામાં ઇન્સ્યુલિનનો પ્રતિકાર કર્યો કહેવાય અને જેનો અર્થ થાય છે શરીરની અંદર લોહીમાં ઇન્સ્યુલિનની માત્રા તો ઘણી છે પરંતુ આ ઇન્સ્યુલિનનું કોષ ઉપર કોઈ અસર થતું નથી. એટલા માટે જ લોહીની અંદર શુગરની માત્રા એમને એમ વધુ જ રહે છે, ઘટતી નથી અને આ તમને સીધું જ ટાઈપ 2 ડાયાબિટીસ તરફ લઈ જાય છે. વૈજ્ઞાનિક રિસર્ચો પણ કહે છે જે લોકો દરરોજ ખાંડવાળા પીણાઓ પીતા હોય છે તેવા લોકોમાં ડાયાબિટીસ થવાની સંભાવનાઓ 26% સુધી વધુ હોય છે. એટલા માટે આવા ઠંડા પીણાઓ પીવાનું બંધ કરવું જોઈએ. તમારા શરીર માટે આ નાનું પગલું પણ મોટા પરિવર્તન તરફ ઇશારો કરે છે. આ નાની વસ્તુનો સુધારો કરવાથી તમને ખૂબ જ મોટું પરિણામ જોવા મળશે. આ ઠંડા પીણાઓ ફક્ત તમને ડાયાબિટીસના શિકાર જ નથી બનાવતા પરંતુ વજન વધારા તરફ પણ લઈ જાય છે અને વજન વધારો પણ ડાયાબિટીસ થવા માટે ઘણી હદે જવાબદાર હોય છે. હવે આપણે વાત કરીએ, જો આ ઠંડા પીણાઓ આપણે નથી પીતા તો તેને બદલે આપણે શું પીવું જોઈએ? તો તેના માટે તમારે સૌથી પહેલાં તો પાણીને તમારું મિત્ર બનાવવાનું છે. સ્વસ્થ પુરુષે દરરોજનું 3.5 થી 4 લીટર પાણી પીવું જોઈએ અને સ્વસ્થ મહિલાઓએ દરરોજનું 2.5 થી 3 લીટર પાણી પીવું જોઈએ. તે ઉપરાંત ખાંડ વગરની ચા, ગ્રીન ટી અથવા તો તમારી ઘરે જ કાઢેલું ફ્રેશ ફ્રૂટનું જ્યુસ અથવા તો શાકભાજીનું જ્યુસ અને જે જ્યુસને તમે બ્લેન્ડરની અંદર બનાવ્યું હોય અથવા તો મિક્સરની અંદર બનાવેલું જ્યુસ, પણ ખાસ કરીને
જ્યુસરની અંદર બનાવેલું જ્યુસ તમારે નથી પીવાનું. તેમાં ફાઇબરની માત્રા ઘટી જાય છે. હવે બીજા ખોરાકની વાત કરીએ જેનું તમારે સેવન બંધ કરવું જોઈએ. તે ખોરાકમાં આવે છે રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટમાંથી બનાવેલા ખોરાક. આ બધા ખોરાકનો સ્વાદ મીઠો હોતો નથી, પરંતુ આ અનાજને એટલા રિફાઇન્ડ કરીને બનાવવામાં આવે છે જેનાથી અનાજમાં રહેલું ફાઇબર, વિટામિન, મિનરલ બધી જ વસ્તુ નષ્ટ થઈ જાય છે. આ ખોરાકમાં સૌથી પ્રથમ આવે છે સફેદ બ્રેડ, પાસ્તા, મેગી, બિસ્કિટ અને આવી ઘણી બધી બીજી વસ્તુઓ પણ છે જે પ્રોસેસ કરેલા પડીકાબંધ નાસ્તા આવે છે. તેનું પણ તમારે સેવન બંધ કરવું જોઈએ. અને આવા બધા ખોરાક ખાવાથી આપણા શરીરની બ્લડ શુગર એકદમ ઝડપથી ઉછળે છે અને ફરીથી તે જ વસ્તુ જોવા મળે છે. આપણા શરીરની અંદર લોહીમાં ઇન્સ્યુલિન વધે છે. કોષ તેને અંદર આવવા દેતું નથી, જેના પરિણામે લોહીમાં શુગરની માત્રા વધુ જોવા મળે છે અને ડાયાબિટીસ થવાની સંભાવના તમારા શરીરમાં વધી જાય છે. અને આ બધા ખોરાકમાં ફાઇબરની માત્રા સાવ નહીવત જોવા મળે છે. અને ફાઇબરના કારણે તમારા શરીરની અંદર જે બ્લડ શુગર કંટ્રોલમાં આવી શકતો હતો અને જે ફાયદો શરીરને ફાઇબરનો મળતો હોય તે ફાયદો મળતો નથી. અને તમારા શરીરની અંદર શુગર ઘણી માત્રામાં વધવાની સંભાવના વધી જાય છે. તમારે ખોરાકમાં આવા બધા જંક ફૂડની જગ્યાએ આખા અનાજ ખાવાનું શરૂ કરવું જોઈએ, જેમાં છે બ્રાઉન રાઈસ, દેશી લોટની રોટલી, ઓટ્સ, રાગી, જુવાર, બાજરો, દલિયા. આવા ખોરાકનું સેવન રેગ્યુલર કરવું જોઈએ. આ બધી વસ્તુ કુદરતી ફાઇબરથી ભરપૂર હોય છે, જે તમારા બ્લડ શુગરના લેવલને ધીમે ધીમે તમારા લોહીમાં જવા દે છે અને જેના પરિણામે તમારા શરીરમાં ઇન્સ્યુલિન એકદમ ઉછળતું નથી. પરિણામે તમારા શરીરમાં ડાયાબિટીસ થવાની સંભાવનાઓ ઘટી જાય છે. ત્રીજા ખોરાકની વાત કરીએ જેનું સેવન તમારે બંધ કરવું જોઈએ. તે ખોરાક છે ટ્રાન્સફેટ. તમને બેકરીના ખોરાકમાં, વધુ તળેલા ખોરાકમાં અને અમુક ફાસ્ટ ફૂડની અંદર ટ્રાન્સફેટ જોવા મળે છે, જેમાં આવે છે વેફર, પેસ્ટ્રી, ફ્રેન્ચ ફ્રાઈઝ એટલે કે આપણે તેને ચિપ્સ કહીએ છીએ. બજારમાં તળેલા મળતા ભજીયા, સમોસા, ઘૂઘરા, પકોડા અને પેટીસ જેવી વસ્તુઓ, આ બધી જ વસ્તુની અંદર ટ્રાન્સફેટ મોટી માત્રામાં જોવા મળે છે. એક જ તેલમાં વધુ વખત તળેલા ખોરાકમાં ટ્રાન્સફેટની માત્રા વધુ હોય છે. આ બધી વસ્તુ તમારા શરીરની અંદર આગળ જતાં ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. જ્યારે આપણે ટ્રાન્સફેટને ખાઈએ છીએ ત્યારે તે આપણા શરીરની અંદર ખરાબ કોલેસ્ટ્રોલને વધારી દે છે અને આ બધા ટ્રાન્સફેટ તમારા શરીરની અંદર સોજાઓને ઉત્પન્ન કરે છે. અને આ શરીરની અંદર આવેલા સોજાઓને કારણે તમારા શરીરનું ઇન્સ્યુલિન બરોબર રીતે કાર્ય નથી કરતું અને આ જ વસ્તુ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને જન્મ આપે છે અને જેના પરિણામે તમારા શરીરમાં ડાયાબિટીસ થવાની સંભાવના વધી જાય છે. મિત્રો, વૈજ્ઞાનિક રિસર્ચમાં પણ સાબિત થયું છે જે ખોરાક ટ્રાન્સફેટથી ભરેલો હોય છે તેવા ખોરાકમાં ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને ખરાબ કરવા માટેની ક્ષમતા હોય છે. એટલે આ બધી વસ્તુ તમારા શરીરની અંદર ડાયાબિટીસ થવાના ખતરાને વધારી દે છે. એટલે જેટલી પણ વસ્તુમાં ટ્રાન્સફેટ જોવા મળતું હોય તેવી વસ્તુથી તમારે દૂર રહેવું જોઈએ અને તેનું સેવન તમારે ન કરવું જોઈએ. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.